હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ફર્સ્ટ મિની વ્લોગ. તો અત્યારે હું અને મારો ભાઈબંધ આવી ગયા એ વાડીએ મેગી બનાવવા. તો અત્યારે અત્યારે હળગાવાની વ્યવસ્થા કરી છે. હાલો પૂજનભાઈ હળગાવો. બાકા સામાન જો અત્યારે આપણી પાસે એટલો સામાન છે. મેગી છે, પછી ચમચા ચમચી છે, ડીશ છે, પાણી છે, પૂઠું છે. અને હવે પૂજનભાઈ હળગાવી દીધું છે. હવે પૂજનભાઈ આમાં પાણી ઉભારી હું નાખી દઉં. અત્યારે પૂજનભાઈ હળગાવી દીધું છે. હવે હરી આપણે શું કરું? આ તો હરકવું જોઈએ ને. શું જોઈ જવા હરગી જાય લાકડા થોડા ખરગે આવડા હા નો હરગે વાહ થોડા ખરગે તો એટલે જ કીધું તો ઓલું લાકડું નાખ. પેલા પાણી ગરમ થવા દે ત્યાં સુધી કાંઈ જ ધંધી ના ન કરતો. હરગે ખરા પછી કરી દે. આ પાણી આમાં નહોતું નાખવું. ત્યારે મેગી આપણે ગરમ થવા મૂકી દીધી છે. પૂજનભાઈ હલાવે છે. ડીશ તો ઢકાઈ એવડી છે. તો અત્યારે આપણે હવે ઢકાઈ એવડું તો ત્યારે આપણે મેગી થોડી થોડી પકાવવા માંડી છે. તો ખવાનું શું નથી દેવું આપણે. અને પૂજનભાઈ મારી મેગી હવે પાકવા આવી ગઈ છે. જેને ખાવી હોય આવતા રહેજો. હમણાં પકાઈ જાય એટલે આપણે ખાવા બેસી જાય. શું કે પૂજનભાઈ? એ રીલ્સ જોવામાં અત્યારે પાકી ગઈ છે. હવે અહીંયા ઉપર રાખવાની કેમ થાય? આયા રાખ દે હાલે. હા ઈટ લઈ લે. હવે આપણી પાકી ગઈ છે મેગી. ફટાફટ કર રોલ્યું. હાલે રાખ તો ખરા. હાલે દીકરી હાલો પૂજનભાઈ રાખજો. પત્તા પર છો. બસ બાય 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 બાય.